સીતારામ બધાને. આજે આપણે સપડા ગણપતિ બાપા મંદિર પાર્ટ 2 કરવા જઈ રહ્યા છીએ. હું મુકુંદ પાનખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, જીવનમાં વિશ્વાસ છે તો થશે. જીવનમાં વિશ્વાસ હોવો જરૂરી છે, કેમ કે આપણે કોન્ફિડન્સથી કામ કરીએ ને તેના વિના કામ કરીએ તેમાં ઘણો બધો ફરક પડે છે. વિશ્વાસ કરજો પોતાના ઉપર જ્યારે દુનિયા તમારા ઉપર વિશ્વાસ ના કરે, કેમ કે સપના આપણા છે તો મહેનત સંઘર્ષ આપણે પોતે જ કરવી પડશે, બીજા કોઈ નહીં આવે. આ સંસારમાં વિજય થવા સફળ થવા માટે શક્તિ, ધૈર્ય, સાહસની સાથે બીજું શું જરૂરી છે? સાચું કહું તો વિશ્વાસ. વાસ્તવમાં વિશ્વાસ એને બહુ અમૂલ્ય ચીજ છે, એ જીવનમાં હોવો જરૂરી છે. જીવનમાં પોતાના ઉપર એટલો વિશ્વાસ હોવો જોઈએ, તમે સાચા અને તમારા ગોલ ને સપના સાચા હોય ને તો પછી દુનિયા ભલે તમારી ઓપોઝિટ હોય, પરિવારના ભલે તમારી ઓપોઝિટ હોય, તમારા મિત્ર તમારી ભલે ઓપોઝિટ હોય, ત્યારે તમે અંદરથી એટલા સ્ટ્રોંગ બનશો ને કે પોતાના ઉપર એટલો વિશ્વાસ રાખો ને કે જે વસ્તુ પોસિબલ નથી ને, કે જે થઈ શકતી નથી ને, તે જ વસ્તુ મારે કરીને બતાવી છે. તો એને એટલો વિશ્વાસ રાખજો પોતાના ઉપર કે દુનિયાની કોઈ તાકાત નથી. જો એટલું તમે વિચારશો ને તો તમને આગળ વધતા કે સફળ થતાં રોકી શકશે. અને ભગવાન પણ એને એનો જ સાથ આપે છે. જે માણસ ક્યારેય એને હિંમત નથી હારતો, ક્યારેય ગીવઅપ નથી કરતો, સતત એને મહેનત કરતો રહે છે. ધીરે ધીરે પણ તમારી મહેનત ચાલુ રાખવાની. અને ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાને કીધેલું છે, તમે જો બીજા ઉપર વિશ્વાસ કરો છો એ બધા ને તમને સંભાળી લેશે. તમારો વિશ્વાસ ઓનલી બીજા ઉપર છે, તે વિશ્વાસનો આધાર ઉપર રાખીને તમે કર્મ કરો છો તો તમે નબળા જ બનો છો. આટલું જીવનમાં યાદ રાખજો. પણ જો એ જ વિશ્વાસ તમે પોતાના ઉપર કરો છો કે ભલે ગમે તે થઈ જાય, હું પોતાને સંભાળી લઈશ, હું પોતાનો રસ્તો બનાવી લઈશ, ગમે એવો સંકટ આવે હું સામનો કરી લઈશ અને જીવનમાં આગળ વધીશ, આ વિશ્વાસ તમને તાકાત આપશે, અંદરથી પોઝિટિવ કરશે, આગળ વધવાની હિંમત આપશે. હવે નિર્ણય તમારો છે કે વિશ્વાસ બીજા ઉપર રાખીને આગળ વધવું છે કે પોતાના પર રાખીને આગળ વધવું છે, એ તમારે વિચારવું છે. તો જીવનમાં પોતાના પર વિશ્વાસ રાખી અને આગળ વધો. જીવન જીવવાની ખરેખર છે ને બહુ મજા આવશે. અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ કે જો વિશ્વાસ છે ને રાખવો જોઈએ ને તો જીવનમાં છે ને ગમે તે થાય, વિશ્વાસ હંમેશા છે ને, રામાયણમાં એક પાત્ર હતું સબરીબાઈ, એના જેવો રાખવાનો, જેને વિશ્વાસ હતો કે મારી ઝૂંપડીએ શ્રી રામ ભગવાન આવશે, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમદી, નહીં તો વર્ષો પછી, પણ શ્રી રામ ભગવાન આવશે એવો એને અંદરથી વિશ્વાસ હતો. અને એટલો જો વિશ્વાસ હોય ને તમને તમારા ઉપર, તો શ્રીરામ ભગવાનને મળવા આવવું જ પડે. અને ભગવાન શ્રીરામ સબરીબાઈ પાસે આવ્યા હતા, એના બોર ખાવા આવ્યા હતા, એવું છે લખેલું આપણા રામાયણમાં. તો એક વસ્તુ યાદ રાખજો, એટલો વિશ્વાસ જો આપણે આપણા પર રાખશું ને તો કુદરતને એને મળવા આવવું જ પડે, ભગવાનને મળવા તમને આવવું જ પડે. એટલો વિશ્વાસ રાખજો કે જીવનમાં તમને કંઈ પણ મળે ને તો ભગવાને આપ્યું એવું માની અને જીવનમાં આગળ વધવાનું. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને જીવનમાં પોતાના પર એટલો તો વિશ્વાસ રાખવાનો, ગમે તે થાય ભગવાન મારી સાથે બધું સારું જ કરશે. આપણે મહેનત કરતી રહેવાની, કુદરત ઉપર વિશ્વાસ રાખવાનો કે જે થશે એ સારું સાથે. થેન્ક યુ ઓલ ઓફ યુ.